મેં શરૂઆતમાં પણ આ મેરોનનો કોન્ટેક્ટ કર્યો તો એમાં મેં ફોન કર્યો તો ભાઈ મારે આ રીતના માતાજીની મૂર્તિ લઈને આવજો, મને મદદ થાય તો કરજો. મેં બધાને કીધું તો આ જે કોઈ હતા ને પછી લંડનમાં જે કોઈ આ મારો કોઈ હગુઈ ને મારો મોટો બાપો મોટી માં કે કાકો ફૂગો કે મોહી માહી કોઈ છે નહીં. સીતારામ. આ છે રામભાઈ લંડન વાલા, એની યુટ્યુબ છે, બધા જોજો. લંડન આ આપણા મેન બોસ. આ બાજુ છે હા ભાઈ.
મને બોલતા નથી આવડતું ને આમાં માતાજીને આવવું હતું ને મને આમાં આગળ કર્યો એક ડ્રાઈવર તરીકે. પણ હું બીજું કંઈ નથી ઈચ્છતો. હું આખો મેર સમાજ ભેગો રહે ઈચ્છતો હતો. એ જ મારો ભાવ છે, બીજું કંઈ છે નહીં. લીલબાઈ માના નામથી મેં આ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કાઢી કે દરેક દેશ અટાણે પ્રોબ્લેમમાં છે, તમને બધાની ખબર છે. તો પેલી કન્ટ્રી મારી નેપાળ હતી, પછી ચાઇના, તિબેટ, તો બધું ઘણું થયું. પણ મારા આ 3 મહિનાના અનુભવ હું તમને આ થોડીક વારમાં તો ન કંઈ કહી શકા. પણ એક દીવાથી ને લીલબાઈમાં કામ છે એ તમને બધાની ખબર હોવી જોઈએ. આ પૂરેપૂરા હોદીમાં બધું આવ્યું પણ મને ખડકું પડવા નથી દીધું. ખાલી એક દીવો કરા કાંઈ ખેંચાય એટલી ખેંચાય. એટલી આર્મી આવી, એટલી પોલીસ આવી, પણ મને કોઈ 15 મિનિટ નથી રોક્યો. હું આ કઈ યુકે વાહ કરાવવા કે નેતા આવ્યો, પણ લીલબાઈ માની આ નાની સિંહજી છે ને કોઈ ભૂલે ન જાય ને એ હાટો થઈ ગયા. મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું. જી છે એ ગુજરાતીમાં જ બોલાય ને બાકી ભાકલ કીટી બાવા હિન્દીમાં બોલાય. તો લીલબાઈ માની આ આવવું હતું એટલે આવ્યા. કઈ રીતના આવ્યા એ તો તમને થોડી ખબર પડવી જોઈએ. તમને બધા વડીલ જ છે, માતા બહેનો બધા, તો તમને બધાની ખબર પડવી જોઈએ કે માતાજી તમને વડીલની ખબર પડશે કે પેલા કષ્ટ પડ્યો તો આમાં કષ્ટ ઘણો પડ્યો. પણ એટલી આ યુકે આવે મને એ ખબર પડી કે આ છે બધાની વાહ જોતી, મારે વાહ નથી જોવી, મારે આગળ થવું. હું ખાલી માતાજીનો ડ્રાઈવર થઈ ગયો. હું દિલ્હી પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં મંત્રીઓને બધાને મળ્યો તો ના પામી દીધું કે આ અમારા મેર સમાજની યાત્રા છે, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ને લીલબાઈમાં સમસ્ત છે. આ યાત્રા હું કરા, મારે બીજું કઈ છે નહીં. હું ના એક નેતા એની ઓફિસમાં હું ડાયરેક્ટ ગિરિનગર મેં કીધું હું તમારા પાસે કામ કઢાવવા નથી આવ્યો કે ફંડ ફાળો માંગવા નથી આવ્યો. ખાલી મારે હું આ જાણ એટલું તમને કહેવા આવ્યો, મારી આ ફરજ છે. મેં કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી કે કોઈ પાસે મેં માંગ્યો નથી. પણ સાઈનામાં તો માતાજીના દર્શન કરવા આવતા હતા, એ તો સાઈનાના રૂપિયા નાખી જતા હતા. એ તમને હજી કોઈ ખબર નહીં હોય ને હું કોઈ વ્લોગર કે યુટ્યુબર છે. જે કઈ છે એ સત્ય છે, જે છે એ સત્ય વાત કરી. મને કોઈ કઈ જીતું નથી ને હું બધા થોડોક બિયાન પણ ને બીવું રહેવા જરૂરી છે. યુરોપમાં પણ હરે કૃષ્ણ હરે રામ વાળા એ બધા આવ્યા હતા, બધાએ વાત કરી કે માતાજી કોણ છે, કામ છે. એ લોકો પણ એવી શ્રદ્ધાથી કોઈ ભાવથી કોઈ 2 કે 5 કે 10 પાઉન્ડ મૂકે તો કોઈનું નાતા ન પાડે શકા. તો હું આ યુકે માં આવ્યો ત્યારે મને દુઃખ પણ એ થયું કે મારા નામનો એક મેસેજ વાયરલ કર્યો કે નિલેશભાઈની કંપની એટલે હું કોઈ કંપની ખોલવા નથી આવ્યો, ખાલી માતાજીની શ્રદ્ધાથી લઈને આવ્યો. તો મારી કોઈ કંપની ને કે રૂપિયા ઉઘરાવવા નથી નીકળ્યો. એવા કોઈ મારા દુઃખોને લઈને એ મારે ના પાડવું તો તમારા ભાવથી 10 પાઉન્ડ આપો તો હું ના પાડું. તો હજે મારી યાત્રા પૂરી નથી થઈ તો તમને પેટમાંથી દુખાવા થાય. અન્ય શબ્દનો જે કોઈ પણ હોય યાત્રા લાઈવ છે સાંભળતો હોય. એક મેરનો દીકરે કોઈ ન લખ્યું પણ અન્ય સમાજથી પણ એમ કહેજો તમારે કોઈને કંઈ હોય તો મારો નંબર એક આ ઇન્ડિયામાં પાસે ના ઇન્ડિયાનો નંબર પણ હું આપી ના તમે વાત કરી લો, તમને ફોનમાં જવાબ દે. ના યુકે નો એક નંબર છે એ પણ હું તમને આપી તમે વાત કરી દીધો. બાકી મારે કોઈ ફંડ ફાળો ને જે કંઈ તો પૂરું કરી છે માં કરી છે ને જે કંઈ જે મને ઈ દીએ હું કોઈ પાસે માંગવા નથી દે. પણ આટા લંડન જવાનો ને બીજે બધે જવાનો કે જે કોઈ ન પૂકી શકે નાના છોકરા ન પૂકી શકે તો એની ખબર તો પડે. લીલબાઈમાં કામ છે કે લીલબાઈમાં એના પોતાના સંતાન હતા સમાધિ લીધી હતી એટલી મને ખબર છે કે હું આટલું બધું મેં ચાલતો તો મેં વાત સાંભળે છે.
કે હિલકાભાઈ જીવતા સમાધિ લીધી હતી. હું પછીથી પેરિસમાં હું તો મુંજાઈની કદાચ મેં તો ચોખ્ખું જ કીધું તો એ પણ મને સાંભળે. હું માતાજીને પ્રાણ પૂરે આવ્યો, યાત્રાની વિધિ કરે આવ્યો, પ્રતિષ્ઠા નથી કરી. કે જ્યાં જ્યાં માતાજીના મંદિર છે ત્યાંથી મોટી માટી લઈને આવ્યો. એને જ્યાં જી કરવું છે આ સમાજ બધો છે, સમાજ સાંભળે, સમાજ બધો હોશિયાર છે. તમે બધા સાંભળવા વાળા હોશિયાર છે. મારી એટલી બુદ્ધિ કઈ કામ કરે છે મને તો જી ગુજારે મને કઈ કે કરતા હું ધૂળતો ને કે કરીને મને ખાલી એક વિશ્વાસ કરે એક શ્રદ્ધા છે, બીજું કઈ નથી. હું ખાલી દીવો ગણા, બીજું કઈ નહીં. હું અડધી કલાક બધું કરી કે 15 મિનિટ નથી ફેરવતો. ખાલી નામ લા મારે આ મૂકવાનું છે. પછીથી પેરિસમાં હું તો મેં વિઝા એપ્લાય કરી હતી, ઇન્ડિયાથી પણ એપ્લાય કરી હતી. ઇન્ડિયામાં રિફ્યુઝલ આવ્યું હતું, પેરિસમાં પાછો રિફ્યુઝલ આવ્યું. હવે એમાં એક ભાઈનો મને ફોન આવ્યો હતો. મેં કોઈને ફોન કે તમારા વિઝા મૂકવાના છે? હું કહા હા. તો એ કે હું થોડું બધું કરતા હું કા કરી દો. આ એક ખાલી સમજવાનું એમ હું મારી ઉપાધિમાં હતો. એનો ભાઈનો ફોન આવ્યો તો કે હું બધું કરતા એમ એની પોતાની આમ યુકે આવે મને એ ખબર પડી કે કોઈ સમાજ હાજુ નહીં, બધા વાવા કરો. અમારું નામ લ્યો, અમારું નામ લ્યો, અમારું નામ લ્યો, અમારો વિડીયો બનાવો. ભાઈ હું વિડીયો બનાવતો મારો ઇને મારે કોઈ નથી, મારે મને જી છે માતાજીથી મતલબ, મારે બીજા કોઈથી મતલબ નહીં. અને મને એ થાય કે મારો સમાજ છે બીજા આગળ રસ્તે ન જાય. માતાજી આપણી ઘરની માં છે તો બીજે કઈ કોઈ ઓલું ન કરે. તો એ ભાઈ મને સ્પોન્સર કર્યા, એને મોકલ્યા. મેં એપ્લાય કર્યું, એપ્લાય કરી દીધું. હું રાહ જોતો હતો. તો 12:30 જેવું થયું હતું અને હું કન્ટિન્યુ મેલ જ જોતો હતો કે મેલ આવે, મેલ આવે, મેલ આવે. તો મેલ રિફ્યુઝલ નો આવ્યો. ને ભાઈ મને ફોન કર્યા કર થાય એ કે અમારો વિડીયો બનાવો, તમે સ્પોન્સર કર્યા તમારો વિઝા થઈ જાય. એ મારા હાથમાં છે રિફ્યુઝલ છે ને એવી કે વિડીયો બનાવે. એ કે એટલે ભાઈનો નહીં બનાવે, એનું નામ કી લીધું, અમારું કામ નામ ન લીધું. હજે કઈ થયું ને તમારે કામ કરો એવી થયું. તો પાછી થોડીક વાર થઈ ને પાછો ફોન આવ્યો. ન કઈ કે થોડું યુકે નહીં પીરવાતી, હું પોલીસની કમ્પ્લેન કરી, હું આઈ કરી તે કરી. મેં કીધું કે તારે ખંભે કોઈ બંદૂક લઈને ફોડે તું સમજે જા તો સારું. ના યુકે પૂગવા કેટલી બોર્ડર આવે તો ખાલી ગણતરી કરલી છે. એટલે એ ભાઈ પાછો મેસેજ વાયરલ કર્યો કે અમે સ્પોન્સર કર્યા, અમે આ કર્યું, અમે તે કર્યું. ભાઈ આવી તમારે વાહ કામ જોતી, તમે ખાલી આમાં ધીરા કરો તમારે વાહ એ નહીં થાય. નકર મેં એની પણ નતું કીધું તમે મારા સ્પોન્સર કરો, એ મોટથી એને કંટ્રોલ કર્યો છે. તો મેં એની નતું કીધું. તો પાછા રિફ્યુઝલ થયા ને હાજે પડીને તો રાજુભાઈનો મને ફોન કર્યો. રાજુભાઈ તો કન્ટિન્યુ મને ફોન આવતા. હું જર્મનીમાં આવતો ત્યારે મને ફોન આવતા. અને આ જે છે એ સત્ય વાત કરા, કોઈ ખોટી નથી કરતો. તો મને કોઈ કઈ કીધું નથી કે ભાઈ તું અહીં બોલજે, હું બોલજે નહીં. કોઈ કહેતો હોય ને હાથમાં રહેતો હોય તો તારા એક સિવાય આ મને જે દેખાડે એ જો તારા એ કેમ ના જવાબ પછી મારા ભેગા છે એની છે ખબર કે કી હાલે નહીં હાલે. હું માણસ એવો છે કે મને ઠીઠિયા ચોરી કરવી, ભાઈ બંધ દોસ્ત હોય બેહીએ મજા કરીને ખાઈ આપીએ. એટલે રાજુભાઈ નો ફોન આવ્યો. રાજુભાઈ મને વાત કરી ભાઈ કઈ ઉપાધિ છે કે કામ છે કે પેરિસમાં. ભાઈ મારે રિફ્યુઝ પાછા આવે વિઝા થયા. મેં વિડીયો કાર્ડ બનાવ્યો તો હું ઇન્ડિયા જા કે કામ કરા. એ માતાજી પરીક્ષા લેતા કે જી કઈ હોય. એટલે મેં રાજુભાઈ કીધું કે જો આ રિફ્યુઝલ લેટર તો તમને મોકલા. બધા કાગળિયા એને મેં મોકલ્યા. તો એ કે કઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરો. હું ઉપાધિ જેમ કામ એવું હું છેકો સ્વેચ્છાના ઉંદર જીવો કે મેં ના તો પોલીસ વાળા હતું બાધા લીધું હતું કે તું રોંગ સાઈડમાં છે, તું આ છે. મારો મગજ તો કામ નતો કરતો. નાઈ પોલીસ વાળાએ જેટલો મને 15 મિનિટ જ રાખ્યો કે ત્યાંથી વિયો જાય પાછો મારે ઠેકાણે વિયો. તો રાજુભાઈએ જઈને ફોન કર્યો ગીતાબેનને. ગીતાબેન જો આપણે બેઠા છે તો ગીતાબેનનો મને ફોન આવ્યો નતો. હું ગીતાબેનને નતો ઓળખતો
કે તું એટલો દીકરો છે ને હું કા આ સેલી ટ્રાય છે એટલે કે હું મારી જીતમાં ભરાય તો મારે એવું કે હું મારી માતાજીની ઈચ્છા નહીં તો મારે નકાવું. બાકી મને ઈ કોઈ બધાયને ફોન આવ્યો તમે સંભાળો લઈ જાય હું કઈ સંભાળો લઈ જાય ને કોઈ મારી માતાજીને તમને કોઈ દેવા નહીં. હું મારા પોહાણી નીકળ્યો એટલે મને શું જાય પણ નીકળ્યો મને ફટમાં કે મને સપનામાં નહોતો આવ્યો. એટલે પછી ગીતાબેન નો આવ્યો તો ગીતાબેન ને વિવેકભાઈ ની વાત કરી. જો વિવેકભાઈ પણ આવી તો વિવેકભાઈ પર રાતોરાત કાગળિયા બધા કરે. ગીતાબેન ને રાજુભાઈ ને મનીષ. હું મનીષ તો અમારા પાડોશનો છે, કડીસ ગામનો છે. હું મનીષ ની બધો હતો. એટલે આ એક કહેવાનો મતલબ એ છે કે હું મેળનો દીકરો હતો. ખાલી એ કીધું કે આ મેળ છે ને આ અહીં થયું તો એ ધોરણ ધોરણની આ માત્ર મદદ કરી. મારે એની પર કઈ વાહ વાહ નથી દેવી. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે આ યુકે માં રહ્યો તો એવું નથી કે કોઈની કઈ ખબર નથી પડતી. તમારા કરતા હોશિયાર ઇન્ડિયામાં છે. તો આથી કોઈ પણ તમને સલાહ લે કે કોઈ પૂછે ને તો હાસો કીધો મને અવરે રસ્તે સડાવવામાં ઘણાય તમે યુકે માં ઘણાયને ફોન કર્યા હતા મને રસ્તો હાસો કઈ નતો સીધો. એટલે બાકી વધારે તો કઈ નહીં. બાકી માં જાણે કે જે કોઈને વિરોધ કરવો હોય તો રૂપિયા ઉઘરાવવા નીકળ્યો તો કોઈ આ વાત ખોટી છે. મેં કોઈ પાસે માંગ્યું નથી, મેં કોઈને ફોન નથી કર્યો. જેને ઘેર કોઈ ભાવથી કહે ને બિચારા રોવે તો મને તો ઊંઘ આવે છે. કાં હું કરું તો બધાનો ભાવ છે ને આણે આવતું હતું. હું લંડન તો મનીષ ને ભાઈ નિલેશ તો મારા ભેગો હતો. મને આનો કઈ કાયદાની ખબર નથી. મારા પાસે તલવાર હતી. હું કાલો વિડિયા ઉતારીને બનાવ્યા છે. તલવાર કાઢી હતી. 3 પોલીસની ગાડી આવી. હું ગાડીમાં જ બેઠો હતો. એ કે એવું હું તો 15 મિનિટ નહીં ઊભે. એટલી ખબર છે કે આ લોકો મને પુગાડ્યો મને ઘણું દેખાય. પણ હું ખાલી સમાજને એ જ કાંક આપણી માં છે તો માને મુકાઈ ગયો. હું યુટ્યુબમાં બધાયનું જે કંઈ પણ હશે એ હું કહેતે. બાકી મને આગળ બહુ યાદ તો નથી આવતું કઈ. મને કઈ આવું કઈ મારું આ ધંધો નથી તો માઇક લઈને હું 2000 સ્ટેજ ઉપર ચડે જાય. અમારી જિંદગીમાં પહેલી વાર હું બોલા. ને હા તમને ઈ તો કહેતા કે લીમડાઈ નહીં મને રસ્તામાં એક ભાઈ ભટકો તો એનો પણ મારા પાસે રેકોર્ડિંગ પાસે મારા પાસે ફોન સારું હતો ને ત્યાં રાજુભાઈ એમ કરીને રાણાભાઈ છે એ હાજર હતો. એ ભાઈ મને કઝાકિસ્તાનમાં ઘુમરે ચડાવ્યો હતો. તો તમે માતાજી છે એને દિલથી જે થાય છે તો બધું કરે. ને એ ભાઈ તો મુંબઈ ગયો. એ ભાઈ તો એમાં તમારે સમજવાનું કે આ કોઈ જીવિત નથી. તો વધારે ભૂલ થઈ હોય તો માફ કરજો. તો હિન્દુ મંદિરની માતાજીનો વિવાહ થતો હતો. ને પછી આગળ માતાજીનું કામ કરવામાં બધા વડીલો છે. એ નિર્ણય લઈ વાત થાય મને સંતોષ થાય તો આગળમાં આપણે વધવાનું છે. બાકી મારે માતાજીને આથી કામ કરવું એ મને ખબર છે. એટલે આ વાત તો મારા સમાજ છે કે કેવી જરૂરી છે. કાલે હવે મારા માથે ટીકા ન થાય. આસ્થા ટીકા સારું થઈ જાય કે રૂપિયા ભેગા કરવા નીકળે. મેં શરૂઆતમાં પણ આ મેલોનો કોન્ટેક્ટ કર્યો તો એમાં મેં ફોન કર્યો તો ભાઈ મારે આ રીતના માતાજીની મૂર્તિ લઈને આવજો મને મદદ થાય તો કરજો. મેં બધાને કીધું તો આ જે કોઈ હતા ને પછી લંડનમાં જે કોઈ આ મારો કોઈ હગુઈ નથી. મારો મોટો બાપો મોટી માં કે કાકો ફૂગો કે મોહી માહી કોઈ છે નહીં. એટલે જે કોઈની મને સેટા થતા યુટ્યુબમાંથી કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાંથી ઓળખતો તો મેં ખાલી કીધું તો ભાઈ મારે આવવું મને કઈ મદદ થાય તો આ રીતના કરજો. મારી મદદ કરીને એક રાજુભાઈ નો ફોન આવ્યો ગીતાબેન વિવેકભાઈ ને મનીષ આ સોપું. બાકી બધા કોઈ ખોટા મેસેજ કરે તો એનું કરે ને એ ન કરતા. તો જે છતાં કોઈની કામ હોય ને તમારો નંબર એક ઇન્ડિયાનો છે એક આનો છે. તો મને હરમ થતી હોય ને લાઈવમાં તો મેસેજ કરતા મને ફોન કરજો રૂબરૂ આવી. તો બહુ મારી ફેરી ન કરતા ભલાઈ છે. જય લેતાઈમાં બાકી આ છે કોઈને મુક્તિ ને તેથી ઉપાડ લે.
ઓછું ખાજે.
Yes, I am.